જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ચાખવા ગામે એક ખેતરમાં અચાનક ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે। મળતી માહિતી મુજબ આગ એટલી વિકરાળ હતી કે તેની લપેટમાં આવીને એક વ્યક્તિનું સળગી જવાથી ગંભીર હાલતમાં સારવાર માટે માંગરોળ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તેવા સમાચાર મળી રહ્યા છે। આગ ફેલાતા આજુબાજુના કેટલાક મકાનો સુધી પણ જ્વાળા પહોંચતા ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો। સ્થાનિક લોકો દ્વારા આગ બુઝાવવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા, જ્યારે ઘટના અંગે ફાયર વિભાગ અને પોલીસને જાણ પણ કરવામાં આવી છે। હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે અને ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ અંગેની વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। મારું નામ અલી દાઉદ મુલતાની, ગામ કારેજ, તાલુકો માંગરોળ, જિલ્લો જુનાગઢ। બરાબર, બાપુજી છે નુરસા બાપુ, એ કારેજથી ચાખવા જતા હતા અને ત્યાં રસ્તામાં આગ લાગેલી, એ અનુસંધાને એમાં આવી જતા ઉંગળા જવાથી એનું મોત થઈ ગયેલું। અત્યારે તમે ક્યાં લાવેલા છો? અમે અત્યારે ત્યાંથી પછી માંગરોળ લઈ આવેલા સરકારી હોસ્પિટલે। માંગરોળને મૃત જાહેર કર્યું? ત્યાં જ મૃત જાહેર ત્યાં જ કરી દીધું હતું, મૃત્યુ ત્યાં જ જાહેર થઈ ગયું।